નમસ્કાર. હું શ્રી મહાવીર વિદ્યા મંદિર ટ્રસ્ટ બીએડ કોલેજ પાંડેસરા સુરતની તાલીમાર્થી ચૌધરી જાગૃતિ અર્જુનભાઈ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અભ્યાસ કરીશું. તો પ્રથમ તો હું તમને એક વાર્તા કહું છું. આ વાર્તાને તમારે ધ્યાનથી સાંભળવાની છે, બરાબર? બુઝા નામનો એક છોકરો હતો. તે તેનો 12મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો. મિત્રોના ગયા બાદ બુઝો અને તેની બહેન પહેલી પોતાના માતા પિતા સાથે વાતો કરવા લાગ્યા. પહેલી એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. તે તેના માતા પિતાને કહેવા લાગી હતી કે તેના ભાઈના મિત્રોને 1 વર્ષ પહેલાં મળી હતી. તેઓની ઊંચાઈ એકાએક વધી ગઈ હતી. તેઓમાં કેટલાકને તો મૂછું ઊંઘવાથી કાર્ટૂન જેવા દેખાતા હતા. તેની માતાએ તેને સમજાવ્યું કે છોકરાઓ મોટા થઈ ગયા છે. જન્મના સમયથી જ વૃદ્ધિ ચાલુ થઈ જાય છે, પરંતુ 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે. વૃદ્ધિ દેખાવા લાગે છે. શરીરમાં થનાર આ પરિવર્તન વૃદ્ધિ પ્રક્રિયાનો જ એક ભાગ છે. તે એ વાતનો સંકેત છે કે તમે હવે બાળક નથી રહ્યા, તમે પુખ્તાવસ્થામાં પ્રવેશ તરફ જઈ રહ્યા છો. જીવનનો આ અલગ જ પડાવ છે, જેમાં તમે બાળક પણ નથી રહ્યા અને પુખ્ત પણ નથી થયા. તો પહેલીની વાત સાંભળીને તેની માતા તેને આ રીતે સમજાવે છે. હવે તમને આ વાર્તા પરથી કેટલાક પ્રશ્નો પૂછું છું. પ્રશ્ન 1. બુઝો તેનો કયો જન્મદિવસ ઉજવી રહ્યો હતો? વેરી ગુડ. બુઝો તેનો 12મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો. બીજો પ્રશ્ન છે, પહેલી ક્યાં અભ્યાસ કરે છે? બરાબર. પહેલી કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. ત્રીજો પ્રશ્ન છે, કેટલા વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે? હા, 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે. ચોથો પ્રશ્ન છે, શરીરમાં થનાર આ પરિવર્તન શેનો એક ભાગ છે? હા, તો શરીરમાં થનાર આ પરિવર્તન એ વૃદ્ધિ પ્રક્રિયાનો જ એક ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, આપણી વાર્તાના અંતમાં જોયું કે 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે. જીવનનો આ અલગ જ પડાવ છે, જેમાં આપણે બાળક પણ નથી રહ્યા અને પુખ્ત પણ નથી રહ્યા. તો છેલ્લો પ્રશ્ન એ છે કે બાલ્યકાળ અને પુખ્તાવસ્થાની મધ્યની અવસ્થા કઈ છે? બરાબર. બાલ્યકાળ અને પુખ્તાવસ્થાની મધ્યની અવસ્થા તરુણાવસ્થા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં તરુણાવસ્થા તરફ વિષયમાં અભ્યાસ કરીશું. તરુણાવસ્થા તેમજ યૌવનારંભ. વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે. જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનન પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને તરુણાવસ્થા કહેવાય છે. તરુણાવસ્થાની વ્યાખ્યા છે કે જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનન પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને તરુણાવસ્થા કહેવાય છે. જેમ કે ઊંચાઈમાં વધારો થવો,
ચહેરા પર ખીલ થવા, અવાજમાં બદલાવ આવવો, આ બધા તરુણાવસ્થામાં ફેરફાર થાય છે. તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને 18 કે 19 વર્ષની ઉંમર સુધી રહે છે. બરાબર. તો તરુણાવસ્થાનો સમયગાળો છે કે 11 વર્ષથી પ્રારંભ થાય છે અને 18 અથવા 19 વર્ષ સુધી રહે છે. આ અવધિ તરુણ એટલે કે ટીન્સ 13 થી 18 કે 19 વર્ષ સુધીની ઉંમર કહેવાતી હોવાથી તે અવસ્થાના બાળકોને તરુણો એટલે કે ટીનેજર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. છોકરાઓમાં આ અવસ્થા છોકરીઓની સાપેક્ષે 1 કે 2 વર્ષ પહેલાં જ પ્રારંભ થઈ જાય છે. તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે. આ બદલાવ યૌવનારંભનો સંકેતનો છે. છોકરા તેમજ છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ થાય છે. તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવનારંભ સમાપ્ત થઈ જાય છે. યૌવનારંભમાં થતા ફેરફારો. ઊંચાઈમાં વધારો. તો ઊંચાઈમાં એકાએક વધારો યૌવનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે. અહીં તમે આ જોઈ શકો છો કે બાળકની ઊંચાઈ ઝડપથી વધવા લાગે છે. તો યૌવનારંભમાં તેની ઊંચાઈ ઝડપથી વધવા લાગે છે. આ સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં પણ વધારો થાય છે, જે વ્યક્તિને ઊંચા બનાવે છે. હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે અને તેનાથી વ્યક્તિ ઊંચો બને છે. શરૂઆતમાં છોકરીઓની સરખામણીમાં વધારે ઝડપી વધે છે, પરંતુ લગભગ 18 વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. 18 વર્ષની ઉંમર સુધી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે. કેટલાક યૌવન અવસ્થામાં તીવ્ર ગતિથી વધે છે તથા ત્યાર પછી તેની ગતિ ધીમી થઈ જાય છે, જ્યારે કેટલાક ધીરે ધીરે વૃદ્ધિ પામે છે. તમારામાંથી કોઈકને ચિંતા થતી હશે, હું ઊંચી થઈ ગઈ છું પરંતુ શરીરની તુલનામાં મારો ચહેરો નાનો દેખાય છે. તો તેઓએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે શરીરના બધા જ અંગો સમાન દરે વૃદ્ધિ કરી શકતા નથી. ક્યારેક ક્યારેક તરુણોના હાથ અથવા પગ શરીરની અન્ય અંગોની સાપેક્ષે મોટો દેખાય છે. પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરીને શારીરિક પ્રમાણે સંતુલિત કરે છે. પરિણામે શરીર સુડોળ થઈ જાય છે. તમે નોંધ્યું હશે કે વ્યક્તિની ઊંચાઈ પરિવારના કોઈને કોઈ સભ્યો સાથે લગભગ સમાન હોય છે, એટલે કે એક સરખી હોય છે. તેનું કારણ એ છે કે ઊંચાઈ માતા-પિતા દ્વારા પ્રાપ્ત જનીન પર આધાર રાખે છે. તમે જોયું હશે કે પરિવારના સભ્યોની સાથે જ મળતી આવતી હોય છે તેમની ઊંચાઈ, એટલે કે માતા પિતાની ઊંચાઈ હોય તો તેમના સંતાનની પણ
તેવી રીતે ઊંચાઈ હોય છે. તો તે શેના લીધે થાય છે? તો માતા પિતામાંથી જે પ્રાપ્ત જનીન છે તેના ઉપર તે આધાર રાખે છે. વૃદ્ધિના આ વર્ષોમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર આવશ્યક છે. એટલે કે તરુણાવસ્થામાં ઉચિત આહાર, સારો આહાર આવશ્યક છે, જે આપણા માટે ઉચિત હોય. તે હાડકાઓ, સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડવામાં મદદ કરે છે. તમે તરુણની પોષણ આવશ્યકતાઓના વિષયમાં આ પ્રકરણમાં આગળ અભ્યાસ કરશો. આપણે હવે પ્રવૃત્તિ 10.1 જોઈએ તો છોકરા અને છોકરીઓની ઉંમરની સાથે ઊંચાઈમાં થતા વધારાની ટકાવારીને દર્શાવવામાં આવી છે. કોલમ 2 અને 3માં વ્યક્તિની ઊંચાઈને ટકાવારીમાં દર્શાવવામાં આવી છે, જે કોઈ નિશ્ચિત ઉંમરે પહોંચવાથી પ્રાપ્ત થાય છે. ઉંમરને કોલમ 1માં દર્શાવવામાં આવેલ છે. ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો 11 વર્ષની ઉંમરે એક છોકરો તેની પૂર્ણ ઊંચાઈના 81% ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે, જ્યારે એક છોકરી તેની પૂર્ણ ઊંચાઈના 88% ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. આપેલ આંકડાઓ માત્ર નમૂના માટે છે. તે જુદી જુદી વ્યક્તિઓમાં જુદા જુદા પણ હોઈ શકે છે. તમારા મિત્રો માટે પણ આ કોષ્ટક બનાવો અને આ કોષ્ટકનો ઉપયોગ કરો. તેની પૂર્ણ ઊંચાઈનું અનુમાન લગાવો અને તપાસ કરો કે તમારા વર્ગમાં કોણ સૌથી ઊંચું છે અને કોણ સૌથી વામન છે, એટલે કે નીચું છે. પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરી આપણે સેન્ટીમીટરમાં જોઈએ તો વર્તમાન ઊંચાઈ સેન્ટીમીટરના છેદમાં વર્તમાન ઊંચાઈએ પૂર્ણ ઊંચાઈની ટકાવારી ગુણ્યા 100. ચાર્ટમાં આપેલ મૂલ્યોના આધારે આપણે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ 1 છે કે એક છોકરો કે જેની ઉંમર 9 વર્ષની છે તથા ઊંચાઈ 120 સેન્ટીમીટર છે. વૃદ્ધિકાળની અંતિમ તબક્કા પર તેની અંદાજિત ઊંચાઈ કેટલી હશે? તો 120/75 ગુણ્યા 100 સેન્ટીમીટર બરાબર જવાબ કેટલો મળે છે? 160 સેન્ટીમીટર ઊંચાઈ. હવે આપણે પ્રવૃત્તિ 10.2 જોઈએ. તમે પ્રવૃત્તિ 10.1માં આપેલી માહિતીનો ઉપયોગ કરીને એક આલેખ બનાવો. ઉંમરને એક્સ અક્ષ પર અને ઊંચાઈની વૃદ્ધિની ટકાવારીને વાય અક્ષ પર લો. તમારી ઉંમરના આલેખ પર વિશિષ્ટ સ્વરૂપે નિર્દેશિત કરો અને ઊંચાઈની જે ટકાવારીને પ્રાપ્ત કરી ચૂક્યા છો તેની જાણકારી મેળવો અને તેની ગણતરી કરો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તરુણાવસ્થા તરફમાં અભ્યાસ કર્યો. તો તેના પરથી હું તમને કેટલાક પ્રશ્નો પૂછું છું. પ્રશ્ન 1. તરુણાવસ્થા કોને કહેવાય છે? બરાબર. જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, તેને તરુણાવસ્થા કહેવાય છે. બીજો પ્રશ્ન છે, તરુણાવસ્થા કેટલા વર્ષની ઉંમર સુધી રહે છે? હા, તો 11 વર્ષથી પ્રારંભ થઈ 18 અથવા 19 વર્ષ સુધી
તરુણાવસ્થા રહે છે? ત્રીજો પ્રશ્ન છે, તરુણાવસ્થા દરમિયાન તરુણોમાં કયા કયા ફેરફારો જોવા મળે છે? હા, તો તરુણાવસ્થા દરમિયાન વ્યક્તિમાં ઊંચાઈમાં વધારો, ચહેરા પર ખીલ થવા, અવાજમાં બદલાવ વગેરે જેવા અનેક ફેરફારો જોવા મળે છે. ચોથો પ્રશ્ન છે, તરુણાવસ્થાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? બરાબર. તો તરુણાવસ્થાને બીજા ટીનેજર્સ નામના નામે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તરુણાવસ્થા તરફમાં અભ્યાસ કર્યો, તો તેના પર તમારે યૌવનારંભમાં થતા ફેરફારો વાંચીને આવવાનું છે. આ તમારો સ્વાધ્યાય છે. થેન્ક યુ.